સો હાય ફ્રેન્ડ્સ, ગુજરાતમાં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટેની છેલ્લી તારીખ છે પૂર્ણ થઈ ગઈ હતી. ઘણા બધી વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હતું. તો અત્યારે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ ઓથોરિટી તરફથી એની ફોર્મ ભરવા માટેની તારીખ છે એનો વધારો કરી દેવામાં આવ્યો છે. ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ છે એમાં તમે આવી જશો. ત્યાર પછી અહીંયા તમે નીચે આવી જશો તો અહીંયા તમને જે લેટેસ્ટ અપડેટ છે એમાં તમને તારીખની માહિતી છે તે જોવા મળશે. તો અહીંયા તમે જે પેલી નોટિફિકેશન છે એ જોઈ શકો છો કે વર્ષ 2024-25માં જે પણ વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવતા હોય અને ફોર્મ ભરવાનું બાકી રહી ગઈ હોય તો એ વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની તારીખ છે એ 26 એટલે કે 26 ડિસેમ્બરથી લઈ અને 26 જાન્યુઆરી 2025 સુધી એ લોકો ફોર્મ છે એ ભરી શકે છે. એટલે કે 26 જાન્યુઆરી 2025 સુધી એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એ ફોર્મ ભરી શકે છે. ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો એમાં તમને એસટી કેટેગરીની જે જૂની તારીખ હશે એ જોવા મળશે અને ત્યાર પછી નીચે તમને એસસી અને ઓબીસી કેટેગરી માટેની તારીખ છે એ જોવા મળશે. અત્યારે હાલ એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જાતિમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ માટેની તારીખનો વધારો છે તે કરવામાં આવ્યો છે. અત્યારે એસસી કેટેગરી, અનુસૂચિત જાતિ અને ઓબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક પસાર દ્વારા માટે તારીખનો વધારો કરવામાં નથી આવ્યો, પરંતુ હાલ ફક્ત એસટી કેટેગરી માટે જ કરવામાં આવ્યો છે. હવે જે વિદ્યાર્થીઓ અનુસૂચિત જાતિમાં આવતા હોય અને સામાજિક અને શૈક્ષણિક પસાર વર્ગ એટલે કે એસસી અને ઓબીસી કેટેગરીમાં આવતા હોય એ વિદ્યાર્થીઓ માટે પણ તારીખનો વધારો છે તે કરવામાં આવશે. એની કોઈ પણ અત્યારે તારીખ છે એ નથી આપવામાં આવી, પરંતુ જ્યારે એની તારીખ આપવામાં આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામ પેજમાં સ્ટોરી રાખીને અપડેટ છે આપી દઈશ. તો ડેઇલી અગત્યની નાની અપડેટ માટે ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો. અને જે પણ વિદ્યાર્થીઓ એસટી કેટેગરીમાં આવતો હોય તો એ વિદ્યાર્થીઓ અત્યારે 26/1/2025 સુધી પોતાનું ફોર્મ છે એ ભરી શકે છે.